ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ આદિલ મંસૂરી સાહેબની એક કવિતા છે, એક શેર છે. વતનની ધૂળ આ માથા ઉપર ભરી લઉં આદિલ, પછી ઉંમરભર આ ધૂળ મળે ના મળે. જી હા, કંઈક આ જ લાઈનો નવસારી શહેર માટે લખાઈ હોય તેવું દેખાય છે. નવસારીના શહેરીજનો ઝેરી હવાવાળું ધૂળ અને પ્રદૂષણ લઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ઘણા વર્ષોથી નવસારીમાં પ્રદૂષણ વધતું જતું હોય તેવું દેખાય છે, કારણ કે જે રીતે છેલ્લા 2 દિવસથી બિલીમોરાના ડમ્પિંગ સાઇટથી ઝેરી ગેસ હવામાં ફેલાઈ રહ્યો છે, તેને જોતા એવું લાગે છે કે આખું શહેર ઝેરી અને પ્રદૂષણવાળી હવા લઈ રહી છે. નવસારીમાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે, જાણે દિલ્હી બની ગયું હોય. નવસારી પ્રદૂષણના મામલે નવસારીના નગરજનોએ સાવધાન રહેવાની હવે જરૂર છે. ત્યારે જીપીસીબી અને કોર્પોરેશનના અધિકારીઓ અને તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. આ ડમ્પિંગ સાઇટ ઉપર પશુ પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પ્રદૂષણવાળી ઝેરી હવા નવસારીમાં ખૂબ જ ગંભીર રીતે જોવા મળી રહી છે. એક આખું શહેર ઝેરી હવાના ચપેટમાં આવી ગયું હોય તેવું દેખાઈ આવે છે. અને મહત્વની વાત તો એ છે કે આ પ્રમાણ હજુ વધી રહ્યું છે. જો આ મામલે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે કે ચિંતન નહીં કરવામાં આવે તો નવસારી શહેરની હાલત બદતર થઈ શકે તેમ છે. જો કે આ પ્રદૂષણના મામલે ગુજરાત હાઈકોર્ટે પણ ઘણી વખત ટકોર કરી છે, પણ તંત્ર અને તંત્રના અધિકારીઓ કોર્ટના આદેશોને ઘોળીને પી જતા હોય તેવું પણ દેખાય છે. ત્યારે આ મુદ્દે તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું.